નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીના ચણોદ સ્થિત અમરનગરમાં રહેતા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભીમરાવ કટકેનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું, જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં અભૂતપૂર્વ મેદની જોડાઈ હતી। અંતિમ યાત્રા દમણગંગા મુક્તિધામ ખાતે આવી હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો। સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભીમરાવ કટકે સોમવારે મોપેડ લઈને જીઆઈડીસી 4 રસ્તા તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમની મોપેડ સ્લીપ થતાં તેઓ રોડ પર પટકાયા હતા। આ દરમિયાન પાછળથી આવતા ટેમ્પોએ તેમને ટક્કર મારી દીધી હતી, જેમાં તેમનું નિધન થયું હતું, જ્યાં લોકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા, જે બાદ અગ્નિ સંસ્કાર કરાયો હતો। આ પ્રસંગે તેમના પરિવારજનો અને સંબંધીઓના વિલાપથી ગમગીની પ્રસરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોએ સ્વર્ગીય ભીમરાવ કટકેને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી। મુક્તિધામ ખાતે તમામ સમાજના આગેવાનો, સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।